હેલો એવરીવન, હું છું હરેશ અને સ્વાગત છે તમારું હરેશની યાત્રાના વ્લોગમાં. આજે આપણે ઘણા જ દિવસો પછી મળી રહ્યા છે. મને લાગે છે કે ગયા વિડીયો અને આ વિડીયો વચ્ચે ખૂબ લાંબો ગેપ થઈ ગયો છે, પણ ખબર નહીં કેમ મેં જ્યારે વિડીયો બનાવવાનું શરૂઆત કર્યું હતું તો ત્યારે મને એમ હતું કે આપણે કોઈ પણ જાતનો ગેપ વચ્ચે નહીં આવે, પણ કાંઈક ને કાંઈક એવા કારણો હોય છે જેના લીધે આપણે વિડીયો બનાવી શકાતું નથી અને કન્ટિન્યુટી જળવાતી નથી. પણ કાંઈ વાંધો નહીં, આપણે કોઈ પણ કામ શરૂઆત કરી હોય છે તો તેને જ્યાં સુધી પૂરું થાય નહીં ત્યાં સુધી આપણે એમાં કહેવાય ને મથતા રહેવું પડે છે. તો આજે ફરી વખત આવી ગયો છે એક નવો જ વિડીયો લઈને. આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો જરૂર ગમશે. અને આ વિડીયો છે ને હું તમને બતાવવા જઈ રહ્યો છું ને, ખરેખર ખૂબ જ મજાનો વિડીયો છે. અને આ છે, તમે કામ કરો, તમે વિડીયોમાં જોઈ લેજો કે હું કેની વાત કરી રહ્યો છું. આવા ભારતની અંદર એવા બે જ મંદિર છે. આમ તો મંદિર તો ના કહી શકાય, પણ એક પ્રતિમા આવેલી છે. ચાલો ને તમને કહી જ દઉં છું. આદિ શિવની જે પ્રતિમા બેંગ્લોરની અંદર આવેલી છે એની હું તમને વાત કરવા જઈ રહ્યો છું. એવું સેમ એક મંદિર તમિલનાડુમાં આવેલું છે, કોઈમ્બતુરમાં. એ તો ખૂબ જ દુર્લભ છે. વિશ્વમાં તેમનું ખૂબ મોટું નામ છે અને એમ કહેવાય કે ને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેના ઘણા બધી રેકોર્ડ પણ છે. લાઈક એની તમે રુદ્રાક્ષની માળા લઈ લો, તમે એના કહે ને કે ભાઈ ફેસની, એનું જે ફેસ હોય ને એ મોટામાં મોટી પ્રતિમા જે છે એના ફેસના રૂપમાં, તો તે પણ ખૂબ જ દુર્લભ છે. અને તમને લોકોને આ વિડીયો પણ ખૂબ જરૂર ગમશે. અને એ ખાસ કરીને 7 વાગે, સાંજના 7 વાગે જે લાઇટિંગ શો થાય છે, જબરદસ્ત છે, ખૂબ સરસ મજાનું છે. અને ત્યાંનું જે વાતાવરણ, જ્યારે લાઇટિંગ શો ચાલુ હોય ને ત્યારે તમે જે વાતાવરણ જુઓ છો ને, અને એ ખરેખર બહુ જ જોવાલાયક છે. એમ આપણે જ્યારે અહીંયા બેઠા હોય ને અને એ જ્યારે શંકર ભગવાનના એકદમ એ કંઠમાંથી છે, એના જે ચંદ્રમાંથી છે, એના જટામાંથી છે, એને ગંગા છે, અને ખરેખર આદિ શિવને જ્યારે આપણે જોઈએ ને તો ખરેખર એમ થાય કે વાહ, શું વાત છે. અને આ નજારો જોવા માટે તો લોકો ક્યાંથી આવે છે. એટલી ભીડ હોય છે, એટલી ભીડ હોય છે. પણ રાતે જ્યારે એ શંકર ભગવાનનું જ્યારે એ લાઇટિંગ શો શરૂ થાય છે ને, એકદમ સુપર નજારો હોય છે. તો હું ચાલો તમને કામ કરું, તમને એ વિડીયો બતાવી જ દઉં. તો એ તમે વિડીયો જોયા હોય ને પછી તમે લોકો મને કમેન્ટમાં કહેજો કે તમને કેવો લાગ્યો એ વિડીયો, અને એનો અનુભવ તમે જરૂરથી કમેન્ટમાં લખજો. આવો પહેલાં આપણે એક એ વિડીયો જોઈ લઈએ પહેલાં.
તો તમને કેવો લાગ્યો વિડીયો? ખરેખર તમને લોકોને પણ ખૂબ મજા આવે છે જોવાની. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી અને આ વિડીયોને ખૂબ પ્રેમ આપજો. તો આપણે મળીએ છીએ આપણે એક નવા જ વિડીયો સાથે, એક નવી સફર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.